ब्रदर्स ने भाई सब्सक्राइब कर दियो हो आ मस्त भाई हमारा आ बोर्ड तो है आया पण साप आया છે કેમ કે આયા જો તેલનો ડબ્બો લેવા જાય છે અમારે કેમ તેલ છૂટી ગયું હવે ભાઈ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ ને ગામમાં જવું છે આપણે એક નોતરું છે જમવા બધા આવે છે પછી નીકળવું અમે અહીંયા ફરી ઊભો તો જો આપણી ગાડી પડી છે આપણું ગામ છે આ ગાડીમાં હમણાં બહુ કચરો થઈ ગયો છે લોક છે ભાઈ પછી અંદરથી બતાવો આખું આપણે ગાડીનું રિવ્યુ જ એકદી કરવાનું આપણી ગાડીની અંદર શું છે હવે ભાઈ આપણે જમવા જવાનું છે તો આ બધા આવી ગયા છે ઓલી ગાડીમાં બેવાનું છે ને મારે હાલો ભાઈ આમાં 3 જણા આમાં 2 છે આગળ 2 હાલ આમાં હું બે જાઉં છું હાલો જાઓ હવે ભાઈ અમે જઈએ છીએ જમવા હા બાબા બેઠો હાલે થોડું કાંઈ થાય તમારી ચેનલ છે ને કાંઈ ચેનલનું નામ છે એવું કુકિંગ બ્રધર્સ ને ભાઈ સબસ્ક્રાઇબ કરી દો હો આ મસ્ત મસ્ત વિડીયો બનાવે છે ભાઈ બનાવો છો ને હજી ભાઈ અમારે એક આ જવાન બાકી રહી ગયો જલ્દી આવી જશે તો હવે ભાઈ અમે જઈએ છીએ જમવા આ ભાઈ એમ કહેતા હતા કે હું તમારી જ્યારે વિડીયોમાં આવું તો વિડીયો વાયરલ થઈ જાય છે અમે કંઈ કહેતા ગાડી આપણે બનાવવા જતા ને પાલીતાણા સુરતભાઈ એ વિડીયો વાયરલ જોતો તો એ મને એણે એમ કીધું હતું કે હવે જ્યારે પાછો હું આવું ને ત્યારે વિડીયો કે વાયરલ થાય તો હવે જોઈએ આ વિડીયો વાયરલ થાય છે કે નહીં એમ અત્યારે વાગ્યા છે બપોરના 3 વાગ્યા છે આપણને બહુ એક્ટિંગ ફાવે નહીં ભાઈ એટલે હવે જો આપણે ચાની વાટે બેઠે છીએ ચા આવે પછી ચા પાણી પી અને થોડું કામ છે તો કામે જઈ આપણે કાલે વ્લોગ નહોતો શૂટ કર્યો અને આપણે કંઈ અપલોડ નહોતો કર્યો એના માટે ભાઈ દિલથી સોરી કેમ કે પછી બધું કામ એવું હોય તો આપણે ઘણીવાર આપણે ન અપલોડ કરી શકીએ આપણી બનતી કોશિશ તો ડેલીની છે પણ હવે જોઈ શું થાય છે તો સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબર આવે જ છે એક બે પછી તો અલ્લાહ કરશે તો વધારે આવે છે પણ અત્યારે જે આવે એમાં આપણે રાજી રહેવાય અને આગળ હું કરું છું એ પછી કહું અમે જમવા ગયા હતા બપોરે પણ એ થોડુંક જ આપણે ત્યાં પછી કાંઈ શૂટ નહોતું કરવાનું એનું કારણ છે કે બહુ માણસો બહુ હતા અને ટ્રાફિકે બહુ હતું તો આપણે ફોન ક્યાં બારો કાઢવું એમ થાય ને એટલે પછી કાંઈ શૂટ નહોતું કર્યું એટલે ગણતરી તો હતી શૂટ કરવાની પણ ટ્રાફિકના હિસાબે આપણે શૂટ ન કરી ગયા માખ્યું બહુ છે યાર પંખો ચાલુ કરવું છે 1 મિનિટ ચાલુ રાખો પંખો ચાલુ કરી લઈ જો ભાઈ હમણાં આ બોર્ડ તો છે અહીંયા પણ સાપ અહીંયા છે કેમ કે કામ હાલતું હતું ને તો આપણે કાંઈ જે વાયરિંગ નહોતું કર્યું હવે સાહિલભાઈ નવરા થાય ને તો પછી બધું વાયરિંગ કરી નાખે આમાં આ બધી રૂમ તો કમ્પ્લીટ થઈ ગઈ છે પણ હજી વાયરિંગ બાકી છે હવે વાયરિંગ થઈ જાય પછી વાંધો ને આ માખ્યું તો ગૌરવથી બંધ થાય હાલો આગળ એ શું કરીશું જીસીબી છે અહીંયા જો દાંત કાઢતો કોણે માર્યું તને કેમ અહીંયા જો સંપલ માર્યું પછી તું રોતો કેમ પછી રોવા મળ્યો લે હવે આપણે કોઈને કઈ કહેવાનું છે હું જતીનભાઈ ઊભા છે અમારે થોડું કામ છે પણ હવે મારે નથી જવું ઈન સાહિલભાઈ જાય તો તમે ક્યાં જાવ છો કેમ 98 લેવા તેલનો ડબ્બો લેવા જાય અમારે કેમ તેલ છૂટી ગયું તમે લઈ આવો આ ગાડી લઈને જવાના જ બે હા ભાઈ જતીન અને હું શું છે સગન પપ્પા ફોટા નહીં હો વિડીયો યુટ્યુબમાં બ્લોગ આવે અરે ભાઈ અત્યારે દી આઠમી ગયો હે બધા મેવીરા થઈને અત્યારે આવ્યા છે સવારમાં હોય અને અત્યારે હોય બાકી તો આખો દિવસ આવું કોઈ હોય નહીં અમારા ગામડામાં એવું જ હોય ભાઈ એમ જ્યાં કાંઈ આખો દિવસ મારા કાંઈ નવીરા ન હોય આ જતીનને બધા હીરા કહેવા આવ્યો છે હું તો નવીરો જ હોય એટલે મારું કાંઈ નક્કી ન હોય અને કે મારા સગન બાપા સાંજે જ આવે કે આખો દી આ જયલાલ બાપા છે જયલો મારો ભાઈ પણ સુરત રહી ને એના બાપા ક્યારે ગયો હોય સુરત હમણાં ગયો ને હાલો ભાઈ તો ભાઈ હવે આપણે હાજ પડી ગઈ છે ને હવે વિડીયો કરીએ છીએ પૂરો જો તમને મારી ચેનલ ઉપર બ્લોગ જો ગમતો હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો કાંઈ પણ કરો પણ તમે સપોર્ટ કરો ગા ભાઈ જલ્દી આગળ મળીએ નવા દિવસે નવા બ્લોગમાં ટાટા બાય બાય ગુડ નાઇટ ને ગુડ ઇવનિંગ આવજો